મારામાં એક ફોન આવેલો, રૂપ સુંદરી હતી. હવે એમાં એવું છે કે એ મારો ફ્રોડ કરવા માંગતી હતી. એટલે કે આની પાસેથી આપણે પૈસા લઈ લઈ અને પછી એનો વિડીયો અપલોડ કરી દઈએ એવી હતી. ચલો હું તમને કહું કે કેવી રીતે કેમ મારામાં કોલ આવ્યો હતો. રાતે 12 સાડા 12 થયા છે, એટલા જ વાગ્યા હતા. એટલે હું મારે યુટ્યુબના વિડીયો અપલોડ કરવા માટે વિડીયો એડિટિંગ કરતો હતો. એટલામાં ફોન આવ્યો 12 સાડા 12. તો એમાં સિરીઝ આગળ 30 હતા કે 40, 30 કે 50, બહુ મને યાદ નથી. એવું હતું, એવી સિરીઝ હતી. 30, 90, 40 એ રીતે આંકડો હતો. ને પાછળ 2 કે 3 0 હતા. એટલે ટૂંકમાં એ ફ્રોડ કરવા વાળી હતી. આપણો એનો ફ્રોડ કરી નાખવો અને પૈસાનો રોલ કરવો હતો. પણ મનમાં મેં કીધું હું તારા બાપ છું, ચતુર કાગડો છું. હવે 12:30 ફોન આવ્યો ને, એટલે એ સિરીઝ મેં જોઈ 30 વાળી, આગળ 30 હતા. અને એનો કોલ આવ્યો એટલે ડિસ્પ્લે આખી અલગ ટાઈપની જ આપણને લાગી. કોલ આવે ને એટલે મને આખી અલગ ટાઈપની જ લાગી. પછી મને અંદાજ આવી ગયો. મેં કીધું 100% કોઈ રોલ કરવા વાળો છે. મેં કીધું શું છે હું, ને ફોન તો ઉપાડીએ. તો મેં રાતે 12 સાડા 12 ફોન ઉપાડ્યો. 12 સાડા 12 ફોન ઉપાડ્યો. તો મેં જોઈ એને, મેં ફોન ઉપાડ્યો ને, સીધી લેડીઝ હતી. પછી એણે મારી યારે વાત કરવાનું ચાલુ કર્યું. પછી મેં વાત ચાલુ કરી. પણ મેં ફોન ઉપાડ્યા એ પહેલાં, હા, મેં એ ફોનની સિરીઝ જોઈને મેં આ રૂમાલ અહીંયા બાંધી દીધો. આમ રૂમાલ બાંધી દીધો. ફોન ઉપાડ્યા પહેલાં આમ રૂમાલ બાંધી દીધો. આ રીતે રૂમાલ બાંધી દીધો. પછી મેં વાત કરી. રૂમાલ મેં બાંધી, પછી મેં વાત કરી, હિન્દીમાં વાત કરી. એણે હિન્દીમાં, એ તો હિન્દીમાં જ વાત કરતી હતી. મેં મારી રીતે વાત કરી, ક્યાંથી છો, હું છે. મને પછી પૂછતી હતી તમે શું કરો છો, ક્યાંથી છો. મેં તો હું ગુજરાતથી છું. મેં કીધું શું તારા કામ છે બોલ. પછી એનું તો બધું આમ પ્રેમ જાળમાં ફસાવાના જ હતા. એની એવી આખી ટોળકી છે. એટલે ગુજરાતમાં આપણે ઘણા ખરા એવા એના સકંજામાં આવી ગયા છે. એટલે મારું મોઢું ન બતાણું, એનું નહોતું બતાવતું. એને અહીંયા બાંધી ચૂંદડી બાંધી હતી બ્લેક કલરની. અને સેજ બોડીમાં હતી. પછી બધી વાત કરી, મેં વાત કરી, એણે વાત કરી. પછી વાત કરતા કરતા એણે સીધા જ આમ બટન ખોલવાનું આમ ચાલુ કર્યું. આમ સીધા આમ બટન ખોલવાનું ચાલુ કર્યું. એટલે મેં એને હિન્દીમાં, મેં બધી હિન્દીમાં જ વાત કરી. એની ગુજરાતી તો કંઈ સમજે નહીં. એટલે મેં એને વાત કરી. મેં કીધું તું આ મારી સામે રહેવા દે, બટન ખોલવાનું કાંઈ, આ બધું અમારે જૂનું થઈ ગયું હોય. મેં કીધું આ અમારે બધું જૂનું થઈ ગયું હોય, મારી સામે રહેવા દે. એટલે બટન ખોલવાનું મારી સામે રહેવા દે. પછી એણે પૈસાનું વતન મને કીધું હતું કે મને એટલા આપો, નકર કે હું તમારો વિડીયો કે યુટ્યુબમાં મેકી દઈશ. તો મેં ના શું કીધું, बहुत अच्छा, मैं भी उसी में काम कर रहा हूँ, जाने दो. मुझे कोई परवाह ही नहीं, छोड़ दो यूट्यूब पर. એને
તો વાત કરી એને આમ અંદાજ આવી ગયો હતો કે આ પલળ છે લે. મેં કીધું હું છે ને સકંજામાં નથી, તું માણા ભૂલે. મેં કીધું આ ચતુર કાગડો છે હો. હવે તું મારી પાસેથી તો તારે પૈસા કઢાવવા ને તારે બહુ વાર લાગી. હવે હું જો આયનાને હું ન આપતો હોય તો નાના ક્યાંથી આપું ગયો. જો હું એવો બીમારી નથી કરતો, ફ્રોડ કરવા વાળા એવા પીડા છે, તમને ગમે સાચામાં લઈ લે. અને પર્સનલ પછી મારામાં ઘણા એવા મેસેજ આવેલા છે લેડીઝોના પર્સનલ કે આ જોબ છે તમારે આ કરવી, તો પછી કોઈ સમાચારની ચેનલ છે, ભલે એ તો સાચી હોય પણ એ બધું આજ્ઞાનું હતું ઉત્તર પ્રદેશની બાજુની, આ એવડી આ નાની જ હતી. મેં કીધું ના મારે તો, મેં તો ના પડી. મેં કીધું ના મારે એવું કાંઈ નથી કરવું. એટલે હું એક જ ઘણા ખરા મેસેજ આવે એને જવાબ દેવાનો, આ એક જ જવાબ દેવાનો, નો થેન્ક્સ. એટલે સમજી જાય, પછી બીજી વખત ન આવે. પછી ઝાઝા મેં આવ્યા મેસેજ હતા, મેં ઝાઝા ડિલેટ મારી દીધા. પેલા એક નંબર સેવ કરીને જોઈ લઉં, આનો નંબર છે આનો છે, હું કે બધું એનું બધી વિગત ડિટેલ એ બધી એનું બધું લખેલું હોય. એટલે બોર્ડ બધા બનાવેલા હોય, બેનરો બધા બનાવેલા હોય. એટલે પછી મેં એને કીધું ને કે હું તો યુટ્યુબ ઉપર હું કામ કરું છું, કોઈ વાંધો નહીં, જાવા દે તમ તારે વિડીયો ભલે જો હાલશે મારે, આપણે બેના સેફ બતાવી છે બરોબર, તને કાંઈ વાંધો નથી તો મને હેનો વાંધો હોય, જાવા છે તમ તારે યુટ્યુબ પર, મને વતન દે દે. મેં કીધું આ વિડીયો જો તારી પાસે હોય ને મને પણ દે દે, હું મૂકી મારી ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર મને દેજે, ઇન્સ્ટામાં હોય મૂકી. આમ તો અત્યારે ઇન્સ્ટામાં બધું મૂકે છે. મને આપજે, મારે જોઈ છે. એટલે મેં એની હાલ બધી હિન્દીમાં વાત કરી હતી. મેં કીધું મારે જોઈ, મને આપજે. એટલે આવો કાંઈ પણ વિડીયો આવે ને એટલે તમે ધ્યાન રાખજો, કારણ કે હું આને આખી ટીમ છે. અને હા કદાચ જો મારે તો ફોન ઉપાડવો તો મને તો ખબર જ હતી કે 100% લગભગ ફ્રોડ વાળાનો નંબર છે, ગમે કોઈ જેન્ટ્સનો. તો રૂપ સુંદરી નીકળી. રૂપ સુંદરી નીકળી. તો મેં પછી વાત વતન કરી હતી, ને એણે વાત કરી, એને મને વિડીયો નાખવાનું કીધું. એ કાંઈ વિડીયો કાંઈ આવ્યો બાયો નહીં, કે મને એવું લાગ્યું કારણ કે એને ખબર પડી ગઈ કે આમાં કાંઈ આપણે કાંઈ ફાવીને જવું નહીં આની પાસે. બસ આજનો વિડીયો તો એટલો છે. એટલે કોઈના મોબાઈલ ઉપાડવામાં ધ્યાન રાખવું, અને ઉપાડવો હોય તો મોઢે રૂમાલ બાંધી દેવો, અને પછી વાત કરવી. અને 1 રૂપિયા આપતા નહીં એને, ભલે વિડીયો અપલોડ કરી દે. અને મને તો ખબર જ હતી કે અહીંયા તો બધું અમારે વતન એવું બની ગયેલું છે કે એવામાં તમે ફોન કરો ને એટલે હામાં એ તો આપણને કપડાં કાઢવાનું, કે એ પોતે કપડાં કાઢે, પછી વિડીયો ઉતારે અને પછી સોશિયલ મીડિયામાં નાખે. કારણ કે મને તો ખબર જ છે કે આ કરવા વાળી છે. એટલે મેં તો પછી એણે ફોન મેકી દીધો. મેં કીધું ને હું યુટ્યુબમાં કામ કરું છું, આ વિડીયો મને આપજે, મારે જોઈએ છે. એટલે એણે મેકી દીધો. બસ આજનો વિડીયો તો એટલો જ છે.